600 કરોડની માટી ખાતર અહીં ઈમાનદારી વેચાય છે. ભૂમાફિયાના ખિસ્સામાં સંવિધાન કેમ સમાય છે? ગૌ માતાની જમીન હડપવા ગૌશાળા ભોં ભેગી થાય છે તો ખાખીની હાજરીમાં અમારી ગૌ માતા કેમ રજડી જાય છે? એક ખુરશી, એક હોદ્દો, બસ અહીં સાહેબ બદલાય છે. ન્યાયની અદાલતમાં આજે કાયદા કેમ મૂંઝાય છે? એક જ આગ નીચે અહીં ન્યાયને નમાવી દેવાય છે. સત્ય ગઈકાલનું આજે અસત્ય કેમ બની જાય છે? ડોક્ટરનો અભ્યાસ સરખો પણ નિદાન બદલાય છે. સરખા રંગની વર્દીમાં પણ અહીં નિયમો કેમ બદલાય છે? એક સાહેબ દાંત ખોતરીને સત્ય બતાવી જાય છે તો બીજા સાહેબ દાઢમાં સત્ય દબાવીને કેમ મલકાય છે? 2023ની સાલમાં સ્થિતિ યથાવત રાખજો એવું કહેવાય છે તો 2026ની સાલમાં હક તમારો ત્યાગજો એવું કેમ કહેવાય છે? સળગાવવા લંકા અન્યાયની રાહ જાંબુવંતની જોવાય છે. જુઓ પછી કિશોરને બજરંગી બનતા કોણ રોકી જાય છે? તો શું છે આ સમગ્ર ઘટના અને શું છે આ ગૌ માતાનું સત્ય તે જાણવા અમારી લલકાર ન્યૂઝની YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.